નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જીપીએસસી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 જે છે તેનું પેપર છે અને મિકેનિકલનું પેપર છે। આ પેપર 2019માં લેવામાં આવેલું હતું। તેનો આજે આપણે પાર્ટ 4 ની અંદર જોશી અલગ અલગ જે બીજા પ્રશ્નો છે તે આપણે જોઈએ। સૌપ્રથમ જોઈએ તો ક્વેશ્ચન નંબર 75 સુધી આપણે કરી લીધી છે વાત। આજે આપણે 76 થી વાત કરીશું જે છે ઇન્ટરપ્રિટેશન ઓફ repeated measurement result on the same feature is considered the instrument is the precision। ઓકે, શું કહેવામાં છે? પ્રેસિઝન। નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો રેન્ડમ એરર કેન બી એસર્ટેડ। ઓકે, રેન્ડમ એરર કેન બી એસર્ટેડ। આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ભાઈ સ્ટેટિકલી। શું આવશે? સ્ટેટિકલી જે છે તે આપણું સાચો જવાબ થશે। લિસ્ટ મેટલ લિમિટ કરસ્પોન્ડિંગ ટુ। આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ભાઈ હાઈ લિમિટ of a hole and lower limit of shaft। ઓકે, હાઈ લિમિટ ઓફ જે છે હોલ, હાઈ લિમિટ ઓફ હોલ and lower limit of the shaft। મેઝરિંગ જે છે ફેસ ઓફ માઇક્રોમીટર આર ટીપ ખાલી જગ્યા વિથ પ્રિવેન્ટ ધ રેપિડ વિયર। તો આવશે ટંગસ્ટન કાર્બાઇડ। શું આવશે? ટંગસ્ટન કાર્બાઇડ। નેક્સ્ટ આપ જોઈએ તો વિચ ઓફ ધ ફોલોવિંગ બેસ્ટ જે ડિસ્ક્રાઇબ ધ વ્રિંગિંગ ઓફ સ્લિપ ગેજ ઇઝ। તો આવશે કે ભાઈ જે છે causing the block to adhere by the molecular attraction। Option number B। Many instruments do not reproduce the same reading irrespective of the whether measurements have been obtained in an ascending or descending order due to ખાલી ગયા। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે ઓકે due to આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે જે છે હેસ્ટેરેસિસ। ઓકે, હેસ્ટેરેસિસ। ઓકે, તો ક્વેશ્ચન નંબર ઓપ્શન નંબર ડી આપણું સાચો થશે। નેક્સ્ટ આપ જોઈએ તો ધ મેટલ extensively used in high accuracy resistance thermometers। Okay, metal extensively used in high accuracy resistance thermometer is। આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે કે ભાઈ પ્લેટિનિયમ। શું આવશે? પ્લેટિનિયમ। Current flow through a circuit spontaneously when two dissimilar metals are joined to form a thermocouple provided the two junctions form or maintain at different temperature the effect term as। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ તેને જે છે સી બેક ઇફેક્ટ કહેવામાં આવશે। સી બેક ઇફેક્ટ કહેવામાં આવશે। નેક્સ્ટ આપ જોઈએ તો વેક્યુમ ઇઝ ગિવન બાય જે આવશે એટમોસ્ફિયરિક પ્રેશર માઇનસ એબ્સોલ્યુટ પ્રેશર। વેક્યુમ ઇઝ ગિવન બાય એટમોસ્ફિયરિક પ્રેશર માઇનસ એબ્સોલ્યુટ પ્રેશર। આગળ જોઈએ તો મેક લોડ ગેજ વર્ક ઓન જે ક્વેશ્ચન છે તે આવશે બોયલ્સ લો। આગળ જોઈએ તો જે છે સ્ટ્રેન્થ ઓફ મેટલ કેન બી ડિફાઇન્ડ અસ જે આવશે રેઝિસ્ટન્સ જે છે ઓફર્ડ ઓન એપ્લિકેશન ઓફ એક્સટર્નલ ફોર્સ। નેક્સ્ટ આપ જોઈએ તો બ્રિલનેસ હાર્ડનેસ ટેસ્ટ uses an indenter that is। આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ જે સ્ફિયર મેડ ઓફ સ્ટીલ or tungsten carbide। Sphere made of steel or tungsten carbide। Ductility of a material can be defined as the। okay, તો ductility of material can be defined as the। તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ ratio of elongation of material at fracture during the tensile test to the original length। The fine grain size during the solidification of a metal is achieved by આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે હાઈ ન્યુક્લિએશન રેટ વિથ લોઅર ગ્રોથ રેટ। ઓકે, તો ક્વેશ્ચન નંબર બી સાચો જવાબ થશે। ફેરાઇટ ઇઝ ધ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ફેરાઇટ ઇઝ પ્યોર આયર્ન with very low carbon। Ferrite is
pure iron with very low carbon. Ductile cast iron is the graphite present is in the spherical forms. Chromium as an alloy element in alloy steel used principally to question જવાબ આવશે કે ભાઈ improve the corrosion and oxidation જે છે resistance. Next question આપણે જોઈએ aluminum alloy are generally used for their question જવાબ આવશે excellent corrosion resistance. Tempering process is used in a steel to achieve the tempering જે છે process is used in steel to achieve the question જવાબ આવશે કે ભાઈ lower hardness by transferring the martensite to જે છે tempered martensite. ઓકે નેક્સ્ટ આપ જોઈએ તો માઇક્રો જે સ્ટ્રક્ચર છે microstructure obtained after the hardening of the steel consist of જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે martensite. Microscopic structure obtained after hardening of steel consist of martensite. In જે conventional hardening ખાલી જગ્યા transforms to ખાલી જગ્યા ઓકે તો conventional hardening છે જે ટ્રાન્સફોર્મ છે એમાં ટ્રાન્સફોર્મ થશે તો સાચો જવાબ આવશે ઓસ્ટેનાઇટ જે છે તેનાથી માર્ટેનસાઇટ જે છે તેમાં ટ્રાન્સફર થશે. ડ્યુરિંગ ધ ઓસ્ટ ટેમ્પરિંગ ધ સ્ટીલ ઇઝ ટ્રાન્સફર ટુ જે છે બેનાઇટ. ઓકે ડ્યુરિંગ ધ ઓસ્ટ ટેમ્પરિંગ ધ સ્ટીલ ઇઝ ટ્રાન્સફર ટુ જે છે જે આવશે બેનાઇટ. નેક્સ્ટ આપ જોઈએ તો વોટ ડુ flexible manufacturing system do. Okay, what do flexible manufacturing system do? Okay, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે તો આવશે completely. Okay, completely manufacturing a range of component without significant human intervention during the process. Okay, next up જોઈએ તો which of the following process technology is associated with low volume and high varieties. Okay, which of the following process technology is associated with low volume and high variety? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીન. મેઇન ડિફરન્સ બિટવીન jig and fixture is. Okay, main difference between jig and fixture is a jig guide the tool during the machining operation. A jig guide the cutting tool જે છે during the જે મશીનિંગ ઓપરેશન. ઓકે મિત્રો તો આ જે છે જીપીએસસી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3નું પાર્ટ 4 વિડીયો છે. ઓકે આના પછીના જે પ્રશ્નો છે તેમાં પાર્ટ 4 પછી 5 પાર્ટ જે છે 6 પાર્ટ એવી રીતે અલગ પાર્ટની અંદર અપલોડ કરવામાં આવશે. તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો અથવા આપના કોઈ પણ સજેશન હોય. અને મિત્રો આ જે ફાઇલ છે ઓકે સાચા આન્સર જે ટિક કરેલી છે તે ફાઇલ તમારે ડાઉનલોડ કરવા માટે જે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે જે આની ફાઇલ છે તે ડાઉનલોડ કરી શકો છો. ઓકે મિત્રો આપનો ખૂબ આભાર. થેન્ક્સ ફોર જોયો. હેવ અ નાઇસ ડે.